નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સારકુંડલા લીલિયાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો। પ્રતાપ દુધાત સાથે ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે તુલસીશ્યામથી પરત ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ ગાડી પર વાર કર્યો અને ગાડીને નુકસાન પહોંચાડ્યું છે। સદનસીબે પ્રતાપ દુધાતને કોઈ ઈજા પહોંચી નથી। વધુમાં માહિતી આપતા જણાવેલ કે તેમના ડ્રાઈવર દ્વારા પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરવામાં આવી છે। હવે જાણવાનું એ રહ્યું કે આ અજાણ્યા શખ્સોએ શા માટે પ્રતાપ દુધાત પર હુમલો કર્યો તે જોવાનું રહ્યું। હા, હવે સાહેબ ગઈકાલે તમારે ઘટના બની કે તમારી પર કાંઈક ગાડીને એવું તોડફાડ કરીને કોઈ જે હુમલો કર્યો છે, એટલે એ માહિતી મળેલી હતી। એટલે જી સાહેબ, કાલે ઘટના શું બની છે કાલના દિવસની? ઘટના કઈ નતું। તુલસીશ્યામથી હું આવતો હતો અને રસ્તામાં 15-20 જણા ઉભા હતા। હુમલો કરવાનો પ્રયત્ન કર્યો એટલે ગાડી મારી મેં પાસ કરી લીધી હતી। કોણ લોકો હતા, અજાણ્યા લોકો હતા, વ્યક્તિગત તો કોઈની હાથે કઈ વાંધો આપણો હોય નહીં, પણ રાજકીય રીતે બધાની ઉપર અમે પ્રહારો કરતા હોય। અસામાજિક તત્વો છે કે બુટલેગરો છે, ખનીજ માફિયાઓ છે, ક્લબો ચલાવતા જુગારીઓ છે, એટલે એમાંના કોઈ વ્યક્તિ હોય એવું મારું તારણ છે। હવે સ્પષ્ટતા તો ત્યાંથી જ થશે, DSP ઓફિસથી, અને પોલીસ તપાસ કરી રહી છે। તપાસના અંતે જણાવશે આપણે। એ અમારા ડ્રાઈવર FIR કરાવડાવીશું। બાકી સાહેબ તમને તો કઈ નુકસાન નથી થયું ને? ના, બિલકુલ ને, બિલકુલ ગાડીને એને ખાલી થોડા ઘણો થયું છે, એવું છે? કઈ બીજો કઈ વાંધો નથી। હા, હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।